નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે છે પ્રશ્નપત્ર નંબર 4 ના વિભાગ એ નું છે સોલ્યુશન જોવાના છે. આપણે છે પ્રશ્નપત્ર નંબર 2 અને 3 નું સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલની અંદર છે વિડીયો છે મૂકેલા છે. હજુ તમે ન જોયા હોય તો હું તમને છે એના માટે પ્લેલિસ્ટ બનાવેલી છે. એ પ્લેલિસ્ટની લિંક આપણા ડિસ્ક્રિપ્શનની અંદર છે એ આપી દઈશ. જો તમે છે ન જોયા હોય તો એ વિડીયો જોઈ લેજો. સોલ્યુશન થઈ ગયું છે. એક વખત છે તમે 2x ની સ્પીડમાં જોઈ નાખો, તમને એની અંદર ઘણું બધું નવું અને સરળ રીતો છે તમને શીખવા મળશે. મિત્રો, તમે છે આપણા નાના એવા સેટઅપની અંદર ન જો, આપણા કન્ટેન્ટ અને એકદમ સરળ મેથડ ઉપર ધ્યાન આપો. બરાબર છે? તમે વિડીયો શરૂઆત કરો છો, ઘણા વિદ્યાર્થી મિત્રો આખો વિડીયો જે છે ઘણા વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીને બંધ કરી દે છે. તો એવી આશા રાખું છું કે આપણો છે આખો વિડીયો તમે જુઓ. ચલો સ્ટાર્ટ કરીએ પ્રશ્નપત્ર નંબર 4, જેની અંદર આપણને કીધું છે કે ભાઈ 17x + 23y બરાબર 40, 23x + 17y બરાબર 80. જ્યારે તમને મિત્રો આ પ્રકારની રકમ દેખાય, એટલે કે આ જે સહગુણકો છે એ ચેન્જ થયેલા હોય, અલ્ટરનેટિવ હોય, તેને તમને જો પૂછ્યું કે ભાઈ x + y મેળવવાના છે, ત્યારે તમારે શું કરવું? તો કે અચળ પદ જે છે, અચળ પદ એ બેનો સરવાળો કરો. 8 ને 4 કેટલા થાય? 12 ને 0 0 છે એમ નામ મૂકી દો. એને તમારે અંશમાં લખી નાખવાનું. ક્યારે? જ્યારે તમને x + y પૂછ્યા હોય ત્યારે. પછી તમારે શું કરવાનું? તો કે x નો સરવાળો કરી દો. કેટલા થાય? 40x થાય, એટલે આપણે લખવાના ખાલી 40. પછી મીંડો ઉડાડી દો. 4 તેરી 12, તો x + y બરાબર કેટલા થઈ ગયા? 3. બરાબર છે? ક્યારે આવું કરવાનું? જ્યારે તમને x + y પૂછ્યું હોય ત્યારે. અને આ રીતે તમારા જે સહગુણકો છે એ અદલા બદલી થયેલા હોય ત્યારે. બરાબર છે? ચલો નેક્સ્ટ જોઈએ આપણે. સમીકરણના બીજનો સરવાળો 3 થાય. બરાબર છે? સમીકરણ નીચે આપેલા છે. પહેલું સમીકરણ જોઈએ, સરવાળાની વાત હોય તો -b/a થાય. આ માઇનસના માઇનસ એમ ને b ની કિંમત શું થશે? -3. a ની કિંમત શું થાય? 2. ચલો માઇનસ માઇનસ પ્લસ, તો જવાબ શું આવે? 3/2. આપણને કીધું છે સરવાળો કેટલો છે? 3. ચાલે નહીં. આ સમીકરણ જો હવે માઇનસના માઇનસ એમના b એટલે કોણ આવશે? 3 આવશે. a એટલે કોણ આવશે? સહગુણકમાં કાંઈ છે નહીં, તો અહીંયા કોણ હોય? 1 હોય. તો છેદમાં શું આવશે? -1. આ માઇનસ ને આ માઇનસ ઉડી જાય, વધે શું? 3/1. 3/1 લખો કે ન લખો કોઈ ફેર પડશે નહીં. તો જવાબ કેટલો થઈ ગયો? 3. તો આપણા માટેનું સમીકરણ કયું થઈ ગયું? ઓપ્શન નંબર બી. પછી બીજા કંઈ ચેક કરવાની જરૂરિયાત નથી. બરાબર છે? ચલો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3. જ્યારે તમને આ પ્રકારની રકમ આપેલી હોય, તમને દેખાય છે, શું દેખાય છે? an દેખાય છે. લખો an વાળું સૂત્ર બરાબર a + n - 1d થશે. ચલો an કેટલા આપ્યા છે? 4. a કેટલા છે? તો કે મેળવવાના છે. n કેટલા આપ્યા છે? 7 - 1 અને d કેટલા છે? -4. આ 4 એમ નામ, a એમ નામ, 7 માંથી 1 જાય 6 વધે, અહીં કેટલા આવશે? -4. આ 4 એમ નામ a પ્લસ માઇનસ 6 ચોક 24 થશે. -24 આ બાજુ કેવા થઈ જાય? +24 થશે. અને અહીંયા વધે a, તો a બરાબર કેટલા થઈ ગયા તમારા? 28. બરાબર છે? ચલો નેક્સ્ટ જોઈએ. a અને b ના યામ આપેલા છે. a બિંદુ મધ્ય બિંદુ ગોતવાનું છે. તો a મધ્યબિંદુને એમ શું થાય? x1 + x2 / 2, y1 + y2 / 2. x1 x2 5 ને 3 8 એના અડધા. બીજું 3 ને 3 6 એના અડધા. આના 2 ને અડધા કરો એટલે 4, આના અડધા કરો એટલે 3. તો મધ્યબિંદુને એમ ક્યાં થશે? 4 અને 3. બરાબર છે? ચલો આની અંદર કોમન શું દેખાય છે? 9. અહીંયા શું વધે? sec² a - tan²a. હવે આપણી પાસે નિત્યસમ 3 છે, એમાંનો એક નિત્યસમ છે sec² a - tan²a. એની કિંમત કેટલી થાય બોલો તો? કેટલી થાય? 1 થાય. 9 એકા 9. તો આપણો જે 5મા નંબરનો ઓપ્શન છે એનો જવાબ કેટલો થઈ જશે? a. જો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારા માટે છે આપણે ઘણા બધા વિડીયો છે આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરવાના છે, જે તમને બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી બનવાના છે. અને તમારે હવે જે પ્રશ્ન નંબર 6, પ્રશ્ન નંબર 6 ની અંદર આપણને કીધું છે 7 અવલોકનનો મધ્ય કેટલો છે? 28. અને જો એક નવું અવલોકન ઉમેરવામાં આવે છે તો એનો મધ્ય કેટલો થઈ જાય છે? 30 થઈ જાય છે. તો આપણી પાસે 7 અવલોકન તો છે ને, પણ આપણને છે મધ્યકનું સૂત્ર ખબર છે. શું? મધ્યક બરાબર બધા અવલોકનનો સરવાળો છેદમાં કુલ અવલોકન છે. આ સૂત્ર મધ્યક કેટલો આપ્યો છે? પહેલાનું 28 બરાબર આ બધા અવલોકનનો સરવાળો છેદમાં
કુલ અવલોકન કેટલા આપ્યા છે 7. આનો ગુણાકાર અહીં થશે તો આપણને શું મળે મને કહો તો 28 ગુણ્યા 7 બરાબર બધા અવલોકનનો સરવાળો કેટલો થાય જુઓ તો 7 8 56નો છગડો વધી આવે 5 7 દુ 14 14 ને 5 19 કેટલો આવ્યો બધા અવલોકનનો સરવાળો કેટલો થયો 196. ક્યાં તો કે આ જે 7 અવલોકન આપ્યા છે એનો સરવાળો કેટલો થશે 196. પણ આપણને કીધું છે કે એક અવલોકન નવું ઉમેરવામાં આવે તો હવે કુલ અવલોકન કેટલા થઈ જાય આપણી પાસે 8 થઈ જાય. તો હવે આના માટે 9 એના મધ્ય કેટલો થઈ જાય છે 30. તો મધ્યકનું સૂત્ર તો આનું રહેશે મધ્ય કેટલો આપ્યો છે આપણને 30 આપ્યો છે. અહીંયા શું મળે બધા અવલોકનનો સરવાળો છેદમાં નવું અવલોકન ઉમેરે એટલે આ 7 હતા એક અવલોકન ઉમેરાનું એટલે કેટલા થઈ જશે 8. આ બેયનો શું થાય ગુણાકાર 30 ગુણ્યા 8 30 ગુણ્યા 8 કેટલા થાય 240. તો હવે 8 અવલોકનનો સરવાળો કેટલો થશે 240. 7 અવલોકનનો સરવાળો કેટલો થાય છે 196. હવે આ તમે આ બેની બાદબાકી કરો તમને 8મું અવલોકન મળી જાય. બેની બાદબાકી કરો 96માં તમે છે 4 ઉમેરો એટલે 200 થાય 200માં બીજા 40 ઉમેરો એટલે કેટલા થઈ જાય 240. તો આપણા બેનો સરવાળો કરો એટલે કેટલા થાય 44. તો જે નવું અવલોકન આપણું જે હશે એ કયું હશે 44. બરાબર છે. ઓકે ચલો નેક્સ્ટ જોઈએ. આપણને આપેલું છે 30x નો ઘન y ની 5 ઘાત અને 20x ની 5 ઘાત y નો વર્ગ. ગુસ્સા પૂછેલો છે. ગુસ્સાનો મતલબ શું તો કે આની અંદર જે જે તમને સરખું દેખાય છે x એમાં ઘાત જેની ઓછી હોય નાની હોય એ લેવાનું. x ની 5 ઘાત x ની 3 ઘાત તો કોને લેશું આપણે x ની 3 ઘાત. આની અંદર જુઓ તો કોમન શું છે y કેટલી વાર લેવાનું ઓછી વાર એટલે કે 2 વાર એટલે y નો વર્ગ. હવે આ બેની વાત કરીએ તો કે 30 ના ભાગ પાડો એટલે 6 35 6 ના ભાગ પાડો એટલે 3 દુ 6 ગુણ્યા 5 થશે. ચલો આવી રીતના 20 ના ભાગ પાડો 10 દુ 20 5 દુ 10 ને 10 દુ 20. હવે તમે જો બંનેની અંદર કોમન શું દેખાય છે 5 2 5 2. તો જે કોણ આવી છે 5 2 5 2 એટલે શું થાય 10. તો જવાબ શું થઈ જશે 10x નો ઘન 10x નો ઘન અને y નો વર્ગ. બરાબર છે સમજાય છે સહેલું છે ગુસ્સા મેળવવું. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. તમને કીધું છે કે આલેખ આપેલો છે y બરાબર p ઓફ x. અત્યાર સુધી આપણને ખાલી શૂન્યની સંખ્યા પૂછતા હતા કે કેટલા મળે. આપણે કીધું કે ભાઈ x અક્ષ છે તો x અક્ષમાં જો કેટલી વાર સીધે છે તો કે એક વાર અને 2 વાર. તો બહુલક શૂન્યની સંખ્યા કેટલી થઈ જશે 2 થશે. પણ આની અંદર આપણને શૂન્ય પૂછ્યા છે તો જ્યાં છેદે છે એકવાર -3માં છેદે છે એકવાર ક્યાં છેદે છે 4 ની અંદર. તો આનો જવાબ શું થઈ જાય છે -3 અને 4. બરાબર છે. ઓકે જો આની અંદર છે આપણને પેપર સેટની અંદર અહીંયા આપેલું છે -2 છે એટલે આપણો જવાબ અહીં શું થઈ જાય છે -2 અને 4. બરાબર છે. આ થોડીક ભૂલ હતી કે ભાઈ આપણે અહીંયા 2 ની પાસે જે ગ્રાફ છેદે છે. ચલો મિત્રો હવે છે આપણે પ્રશ્ન નંબર 9. મિત્રો જ્યારે તમને પ્રશ્ન નંબર 9 આવો દેખાય ત્યારે તમારે શું કરવાનું તમને જે પૂછ્યું હોય એના વિશે લખીએ. આને સંગત સંખ્યા કઈ છે 3 છે અહીંયા લખો 3 છેદમાં 2 નો સરવાળો. દાખલો અહીંયા પૂરો છે સહેલું. ચલો નેક્સ્ટ જોઈએ આપણે sin x + 10 બરાબર 1/2. ચલો અહીંયા sin x + 10 એમનો બધું sin ની કઈ કિંમત 1/2 આવે ક્યાં ખૂણે સરસ ક્યાં આવશે બોલો તો sin 30. આ sin કેન્સલ. અહીંયા શું દે x + 10 બરાબર 30. આ +10 છે આ બાજુ આવશે શું થશે માઇનસ. તો 30 માંથી 10 જાય કેટલા વધે 20. તો આપણી x ની કિંમત કેટલી થઈ ગઈ 20 થઈ ગઈ. બરાબર છે. ચલો આની અંદર જો તમને શું કીધું છે O કેન્દ્રવાળા વર્તુળના બહારના ભાગમાં P માંથી સ્પર્શક P અને PB દોરેલો છે. એના વચ્ચે બનતો ખૂણો કેટલા અંશનો છે 58 અંશનો છે. તો તમને કીધું છે કે ખૂણો POA બરાબર ખાલી જગ્યા POA એટલે આપણે એક નાનકડી એવી છે રેખા દોરી દઈએ એટલે આ આપણને ખૂણો પૂછ્યો છે. પણ જો આપણી પાસે આખો ખૂણો હોય તો આ ખૂણાનો શું બને છે દ્વિભાજક. બે સરખા ભાગ કરે છે. તો પહેલાં આપણે આ O ખૂણો મેળવી લઈએ. તમે જુઓ તો આ એક ખૂણો અહીંયા એક ખૂણો આ એક આ અને આ કુલ કેટલા ખૂણા થયા 4 ખૂણા. 4 ખૂણા હોય તો આકાર કેવો બને ચતુષ્કોણ બને. આ ચતુષ્કોણના આધારે ખૂણો A પ્લસ ખૂણો O પ્લસ ખૂણો B પ્લસ ખૂણો P ચારે 4 ખૂણાનો સરવાળો કેટલો થાય 360 અંશ થાય. થાય કે ન થાય. ખૂણો A આ કેટલા અંશનો ખૂણો બને પ્રમેય નંબર 10.1.
સ્પર્શક અને ત્રિજ્યા એકબીજાને ક્યાં ભેગી થાય? લંબ હોય, કાટખૂણો બનાવે, 90 અંશનો ખૂણો હોય એટલે ખૂણો A બરાબર 90 અંશ થાય. ખૂણો O આપણે જોઈ છે, ખૂણો B એટલે કેટલાનો થશે? 90 અંશનો. ખૂણો P કેટલાનો છે? 58 અંશ બરાબર 360 અંશ. 90 ને 90 કેટલા થાય? 180. 180 ની અંદર આપણે 50 નાખવાના છે. પહેલા 20 નાખો એટલે 200 થાય, પછી 30 નાખો એટલે 230 થાય, પછી તમે 8 નાખો કુલ કેટલા થઈ ગયા? 238. અને ખૂણો O બરાબર 360. 238 આ બાજુ આવશે તો ખૂણો O બરાબર 360 માઇનસ 238. ચલો અહીંયાથી આપણે અહીં 360 પાસે જવાનું છે. ચલો 238 ની અંદર 2 નાખો એટલે 40 થાય. 40 ની અંદર તમે 60 નાખો એટલે 300 થાય. 300 ની અંદર બીજા 60 નાખો એટલે 360 થાય. કુલ કેટલા થઈ ગયા? 122. તો ખૂણો O કેટલો થઈ ગયો? 122. તો ખૂણો આપણને ઓપ્શનની અંદર આપ્યો છે 122. એ જવાબ આપણો સાચો છે નહીં. શું કામ? કારણ કે આપણને મળ્યો ખૂણો O એટલે આખો ખૂણો મળ્યો કહેવાય. આપણને શું પૂછ્યું છે? POA એટલે આટલો ભાગ પૂછ્યો છે. આપણે હમણાં કીધું આ શું કરે છે? દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે છે. આના બે સરખા ભાગ કરી દે જવાબ શું આવશે આપણો? 61. એટલે આનો જવાબ થઈ ગયો 61 અંશ. જો આખો ખૂણો પૂછ્યો તો આપણે 122 લખે, પણ આપણને અડધો જ ભાગ પૂછ્યો એટલે આપણો જવાબ થશે 61. બરાબર છે? 122 લખવાનું. ચલો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12 માં શું કીધું છે? પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય અયુગ્મ કીધી છે. માનો કે આપણે 5 સંખ્યાની વાત કરીએ. n બરાબર કેટલા લઈએ? 5 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો 1 આવે, 3 આવે, 5 આવે, 7 આવે, 9 આવે. આનો મધ્યક ગોતો એટલે આ બધાનો સરવાળો કરો, એને ભાગે કેટલા કરશો તમે? 5. પણ મધ્યકની અંદર વચ્ચે જે સંખ્યા હતી એનો મધ્યક થાય. 5 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો આવ્યો? 5. આપણે લઈ લઈએ હજી વધારે, 9 પછી 11 અને 13. 1 2 3 4 5 6 7. આપણે લઈ લઈએ n બરાબર 7. 7 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. મધ્યક વચ્ચે કોણ આવે? તમે જુઓ તો 7 આવે છે. એનો મતલબ એવો થાય જે n તમને લ્યો છો, તમે જે n ધારો છો એ જ શું થાય છે? મધ્ય. તો આનો જવાબ શું થઈ જાય છે? આપણો n છે. બરાબર છે? સમજાય છે? જો હજી આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે જોઈએ આપણે ખરા ખોટા. ખરા ખોટાની અંદર પહેલું ખરું ખોટું આપ્યું છે 63 અને 77 નો ગુસ્સા 1 છે. 63 ના અવયવ પાડી 9 સત્તા 63, 11 સત્તા 77. બેમાં કોમન તમને શું દેખાય છે? 7 અને 7. તો આપણો ગુસ્સા કેટલો થઈ જાય? 7 થઈ જાય. 1 આવે ને એટલે વિધાન કેવું થશે? ખોટું. બરાબર છે? ચલો 3x નો વર્ગ પ્લસ 5x માઇનસ 2 ના શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર થાય c/a. આમાં c એટલે કોણ છે? -2. a કોણ છે? 3. -2/3 છે તો કે હા છે. તો જવાબ શું આવશે? સાચો આવશે. પછી આવે છે 49x - 51y બરાબર k. ના ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય, ઉગમ બિંદુના એમ કેવો હોય? 0 0. તો x ની જગ્યાએ લખો 0, y ની જગ્યાએ લખો 0 બરાબર k. આનો ગુણાકાર 0 - 0 બરાબર k. તો k બરાબર 0 મળે છે તો કે હા મળે છે. તો વિધાન કેવું થશે? સાચું થશે. પછી કહે કે ભાઈ સૂર્ય પશ્ચિમમાં ઉગે તેની સંભાવના -1 છે. ખોટું. આપણને ખબર છે ક્યારેય સંભાવના માઇનસ હોય નહીં. હંમેશા એ કેવી હોય છે? 0 અને 1 ની વચ્ચે હોય છે. સમજાય છે? ઓકે. ચાલો મિત્રો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 17. પ્રશ્ન નંબર 17 ની અંદર આપણને કીધું છે કે આપેલ એક સમાંતર શ્રેણી છે એની અંદર આપણે ડી મેળવવાનો છે. ડી મેળવવા માટે આપણે શું કરીએ? a2 - a1. ચલો a2 કોણ છે? √24 માઇનસ કોણ આવશે? √6. પણ 24 ને આપણે આ કંઈક આ રીતે લખી શકાય. 6 ચોક 24 થાય -√6 એમના 4 નું વર્ગમૂળ કાઢો તો કેટલો આવશે? 2√6 માઇનસ √6. હવે જો તો રૂટની અંદર સંખ્યા સરખી થઈ ગઈ હોય તો આપણે શું કરીએ કે બાદબાકી કરી શકીએ. તો 2 વખત √6 છે, આ એક વાર છે. 2 વખતમાંથી એક વધે તો વધે કેટલી વાર? એક વાર √6 વધે. તો ડી બરાબર કેટલા થઈ ગયા? √6. બરાબર છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જો. વર્તુળ અને તેના સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? સ્પર્શ બિંદુ કહેવાય. જવાબ થઈ ગયો આપણો સ્પર્શ બિંદુ. બરાબર છે? ચલો નેક્સ્ટ જો તમને કીધું છે સંભાવના આપેલી છે. ધારો કે આપણી ઘટનાની વાત કરીએ તો કે P of A આપણને આપણે લખીએ P of A બરાબર શું થાય? તો કે આપણે શું કરીએ આમાં
પસંદ થયેલા પરિણામ છેદમાં કુલ પરિણામ. પી ઓફ એ કેટલા આપ્યા છે આપણને જોવો તો 0.08 0.08. આપણને કીધું છે કુલ ટિકિટ એટલે પસંદ કરેલી ટિકિટો કેટલી છે આપણે, બરાબર. કુલ ટિકિટો કેટલી છે આપણી 6000 છે. ઉપર આપણે એમ નામ રહેવા દઈશું. આ 6000 ક્યાં આવશે, અહીં ગુણાકારમાં આવશે. ચલો અહીંયાનું લખીએ તો આ રીતે 8/100 ગુણાકારમાં કોણ આવશે 6000 આવશે. 1 2 મીંડા 1 2 મીંડા બરાબર 8 6 48 તો પાછળ 1 મીંડું. તો જે છોકરી ટિકિટ લેવા ગઈ છે ને કુલ કેટલી ટિકિટ લીધી છે 480 ટિકિટ છે એની અંદરથી લીધેલી હશે, બરાબર છે. એટલે 6000 ટિકિટ હતી એમાંથી પસંદ થયેલી કેટલી ટિકિટ હશે અને એને ગોતી કેટલી હશે એમાંથી 480 ટિકિટ મેળવેલી હશે. સમજાય છે? ઓકે. નેક્સ્ટ દાખલો જુઓ હવે 20મો દાખલો, જેની અંદર આપણને છે 8 12 17 x 25 28 નો મધ્યસ્થ 20 હોય અને આ બધા અવલોકન છે ચડતા ક્રમમાં ગોઠવેલા છે. ગણી લો કેટલા અવલોકન છે 1 2 3 4 5 6 અવલોકન છે. બેકી સંખ્યામાં છે તો વચ્ચેના જે બે અવલોકન છે એને લઈ લેવાના છે. બેયનો કરો સરવાળો કેટલા થશે 17 પ્લસ x એના અડધા કરી દો એટલે આપણને શું મળી જાય બોલો, આપણને શું મળે મધ્યસ્થ કેટલો છે 20. આ બે ગુણાકારમાં આવે એટલે 20 ગુણ્યા 2 બરાબર 17 પ્લસ x 20 દુ 40. આ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ બરાબર x કેટલા આવશે બોલો. આમાં 3 ઉમેરો એટલે 20 થાય ને બીજા 20 નાખો એટલે 23 થાય તો x બરાબર કેટલા થઈ ગયા 23. આની વચ્ચે તમે 23 લખો ચડતો ક્રમ બને છે તો કે હા તો આપણે x બરાબર 23 કિંમત છે કેવી કહેવાય સાચી કહેવાય. સમજાય છે? ઓકે. પ્રશ્ન નંબર 21. પ્રશ્ન નંબર 21 ગોળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે બોલો. ગોળાકાર વક્ર સપાટી ક્ષેત્રફળ 4πr નો વર્ગ. ચેપ્ટર નંબર 13 માંથી આપણને 2 માર્કના સૂત્રો પૂછાવાના છે એટલે તૈયાર કરી લેવાના છે. ચલો નેક્સ્ટ આપ્યું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકાર આપ્યું તો શું આવે 2πrh બરાબર છે. ચલો નેક્સ્ટ જો વૃત્તખંડ. વૃત્તખંડ કોને કહેવાય? વર્તુળ આપ્યું હોય, જીવા આપી હોય, એના આ જે ઉપરનો ભાગ અથવા તો આ નીચેનો ભાગ આને લઘુ વૃત્તાંશ, આને લઘુ વૃત્તખંડ કહેવાય, આને ગુરુ વૃત્તખંડ કહેવાય. તો આની અંદરથી કયો ઓપ્શન આવશે બોલો. તો આ જીવા લીધી છે તો કે જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેનો પ્રદેશ કાં તો આ ચાપ ને કાં તો આ ચાપ એને શું કહેવાય વૃત્તખંડ. એટલે આપણો ઓપ્શન થશે બી. વૃત્તાંશ કોને કહેવાય તો કે ભાઈ વર્તુળ હોય એની બે જીવાનો ઉપયોગ કરીને આ જે ભાગ છે એને શું કહેવાય વૃત્તાંશ. આ લઘુ વૃત્તાંશ થઈને આપણો શું થશે ગુરુ વૃત્તાંશ. એટલે જીવા અને તેના વર્તુળની ચાપ વચ્ચેના ઘેરાયેલા પ્રદેશને કહેવાય. બરાબર છે મિત્રો. ચલો આ આપણો થયો પ્રશ્નપત્ર નંબર 4 નો વિભાગ એ. બરાબર છે મિત્રો. જો આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, આપણા વિડીયોને લાઈક કરો અને